હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રમેશ સર. આપ સૌનું સ્વાગત કરું છું. આજના સેશનની અંદર આપણે જોવાના છીએ સીસી મેન્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એવો ક્લોક. આપણે પ્રી એક્ઝામ સીસીની આપેલી છે, જેની અંદર અત્યાર સુધી ક્યાંય પણ ક્લોક્સ છે આપણને જોવા નથી મળેલું. પરંતુ જે ગ્રુપ બીનો મેઇન સિલેબસ આપણી પાસે આવી ગયો છે, મેન્સ માટેના સિલેબસની અંદર રિઝનિંગના એક ટોપિકની અંદર ઘડિયાળ પણ એડ કરેલી છે. તો ઘડિયાળનું એક ટોપિક 10 મિનિટ માટે એક માર્ક્સ તમારો અહીંયા પાકો મળશે. એક ટોપિક આપણે આજે સમજવાના છીએ 10 મિનિટની અંદર. ટોપિકનું નામ છે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધવો. તમને કોઈ એક સમય આપેલો હશે, એ સમય માટે તમને એવું પૂછવામાં આવશે કે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને. તો એમના માટેનું એક ઇક્વેશન્સ તમારે યાદ રાખી લેવાનું છે. ઇક્વેશન બધી જગ્યાએ તમે એપ્લાય કરી શકો છો. ખૂણો શોધવાનું કહેવામાં આવે, તમને કોઈ સમય આપેલો છે, ખૂણો શોધવાનું કહેવામાં આવે તો ઇક્વેશન તમારું બનશે 60h - 11m ડિવાઈડ બાય 2. અને આ માનાંકમાં આવશે, કારણ કે ઘણી વખત એવું થશે કે આ બાદ બાકી કરશો તો જવાબ તમારો જે ખૂણો છે માઇનસમાં મળશે. એટલે આપણે અહીંયા ખૂણો માઇનસમાં નહીં લઈએ, પ્લસની અંદર જ આપણે એંગલ લેશું. અહીંયા આ h શું ઇન્ડિકેટ કરશે? તો આ h ઇન્ડિકેટ કરે છે અવર. અવર એટલે કે કલાક. અને આ એમ છે ઇન્ડિકેટ કરે છે મિનિટ. તમને સપોઝ એવું કહેવામાં આવે કે અત્યારે ઘડિયાળની અંદર 7:30 વાગેલા છે, તો બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો 7:30 વાગ્યા હોય ત્યારે ઘડિયાળની કન્ડિશન કંઈક આવી હશે, કલાક અને મિનિટનો કાંટો 7 અને 8 ની વચ્ચે હશે, કારણ કે 7:30 વાગ્યા છે અને મિનિટ કાંટો એક્ઝેક્ટ 6 વાગ્યા પર હશે. તો આવો સર ઇઝી એક્ઝામ્પલ તો અમે જોઈને પણ કહી શકીએ, વિઝ્યુઅલી પણ કરી શકીએ. વિઝ્યુઅલી થઈ શકે નો ડાઉટ. પણ આ 7:30 ની જગ્યાએ જો 7:31 આપે તો તમારે આ ઇક્વેશન ઉપર જ બેટા જવું પડશે. તો આ ઇક્વેશન છે દરેક માટે હેલ્પફુલ થવાનું છે. કોઈ પણ આપેલો સમય હોય એમના માટે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો જે ખૂણો શોધવાનો છે એ આપણે આ ઇક્વેશનથી શોધી શકશું. તો આપણે 5 ક્વેશ્ચન્સ જોવાના છે અને 5 ક્વેશ્ચન્સ માટે આપણે અહીંયા બંને કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો બને છે એ આપણે શોધવાના છે. તો ક્વેશ્ચન નંબર 1 ઓન યોર સ્ક્રીન. પ્રશ્નમાં એવું આપેલું છે કે 7:30 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હશે. અહીંયા સમય છે 7:30 છે, આપણે હમણાં જ વાત કરી. અહીંયા 7 છે તમારા માટે અવર્સ છે અને 30 છે તમારા માટે મિનિટ રહેશે. આપણું ખૂણો શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે 60h - 11m છેદમાં 2. 60 ગુણ્યા h એટલે થશે અહીંયા 7 - 11 ગુણ્યા m એટલે થશે 30 ડિવાઈડ બાય 2. 6 × 7 = 42, 420 - 11 × 3 = 33, 330 ડિવાઈડ બાય 2. 420 માંથી 330 માઇનસ કરશો એટલે જવાબ આવશે 90. 90 / 2 તમારો જે ખૂણો છે 45 ડિગ્રીનો બનશે. તો વિઝ્યુઅલી પણ આપણે આને કરી શકીએ છીએ, બટ ઇક્વેશનથી કઈ રીતે મેળવવું એ આપણે સમજ્યા. જવાબ તમારો અહીંયા બનવાનો છે 45 ડિગ્રી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. સમય 3:30 વાગ્યે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? સમય આપેલો છે 3:30, h 3 કલાક 30 જે છે તમારી મિનિટ બનશે. ખૂણો શોધવાનું સૂત્ર બનશે 60h. હવે ડાયરેક્ટ આપણે મૂકી શકીએ છીએ. ખૂણો ઇઝ ઇક્વલ ટુ 16h. 60 ગુણ્યા h એટલે 3 માઇનસ 11 ગુણ્યા m, m એટલે 30 ડિવાઈડ બાય 2. 6 તેરી 18, 180 માઇનસ 11 3 33, 330 ડિવાઈડ બાય 2. જો અહીંયા એવું જ થશે. 180 નાની સંખ્યા છે, 330 મોટી છે. નાનામાંથી મોટું બાદ કરીએ તો જવાબ માઇનસમાં આવે. એટલા માટે આપણે અહીંયા ખૂણો પ્લસમાં જ લેશું. 180 - 330 કરો, 0 માંથી 0 જાય એટલે સર અહીંયા 0 જ આવશે. 3 છે 8 નહીં જાય એટલે અહીંયા આપણે 13 લેશું. 13 માંથી 8 જાય એટલે અહીંયા 5. 3 ના થઈ જશે 2, 2 માંથી 1 જાય એટલે 1, 150 ડિવાઈડ બાય 2. તો અહીંયા જવાબ તમારો આવશે 75 ડિગ્રી. તો જ્યારે ઘડિયાળમાં 3:30 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો તમારો 3 અને 4 ની વચ્ચે હશે, મિનિટ કાંટો એક્ઝેક્ટ 6 ઉપર હશે. આ એંગલ જે મળે છે એ એંગલ આપણને 75 ડિગ્રીનો મળે છે. આ પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આવા પ્રકારના પ્રશ્ન સીસીની અંદર આપણને જોવા મળશે ક્લોકમાંથી. હજી ક્વેશ્ચન્સ જોશું આગળ.
ક્વેશ્ચન નંબર 3, ઘડિયાળમાં એક્ઝેક્ટ 5 વાગ્યા છે. ઘડિયાળમાં 5 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો એક્ઝેક્ટ 5 ઉપર હોય અને મિનિટ કાંટો એક્ઝેક્ટ 12 ઉપર હોય. તો અહીંયા તમને આ જે ખૂણો છે પૂછેલો છે. 5 વાગ્યા હોય ત્યારે મિનિટ તો તમારી 0 જ રહેવાની છે સાહેબ. તો ડાયરેક્ટ પણ કહી શકીએ, જો તમને ખ્યાલ હોય કે આ પાસેની જે કલાક છે એ કલાક વચ્ચે 30 અંશનો ખૂણો બને છે. એટલે કે જો તમે 12 થી 1 વાગ્યા સુધી રોટેટ કરો છો તો 30 ડિગ્રી, 1 થી 2 30 ડિગ્રી, 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી, એટલે કે દરેક પાસેના જે કલાક કાંટાઓ છે 30 અંશનો ખૂણો બનાવે છે. તો ડાયરેક્ટ તમે અહીંયા મેઝર કરો તો 1 2 3 4 5 5 તેરી 15 150 ડિગ્રી બને. ઓપ્શન એ તમારો સાચો જવાબ. બટ સર અમને એવું આઈડિયા ન આવે તો તમે ડાયરેક્ટ ઇક્વેશન ઉપર જઈ શકો છો બેટા. ખૂણો ઇઝ ઇક્વલ ટુ 60 h અહીંયા તમને મળશે 5 માઇનસ 11 m મિનિટ અહીંયા આપણી પાસે 0 છે, ડિવાઈડ બાય 2. 6 35 300 300 માઇનસ આ 0 થશે, ડિવાઈડ બાય 2, એટલે કે જવાબ તમારો આવશે 300 ભાગ્યા 2 150 ડિગ્રી. તો અહીંયા ઓપ્શન એ ડાયરેક્ટ પણ થઈ શકે છે અને તમે ઇક્વેશનની મદદથી પણ સોલ્વ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, 9 વાગ્યાને 30 મિનિટના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય? 9:30 વાગ્યા છે. 9:30 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો 9 અને 10 ની વચ્ચે હશે, મિનિટ કાંટો એક્ઝેક્ટ 6 ઉપર હશે. તો આપણે અહીંયા 9:30 માટે જોઈએ છે. ઇક્વેશન થશે ખૂણો બરાબર 60 ગુણ્યા 9 માઇનસ 11 ગુણ્યા 30 ડિવાઈડ બાય 2. 9 6 54 540 માઇનસ 11 3 33 330 ડિવાઈડ બાય 2. 540 માઇનસ 330, 0 માંથી 0 જાય 0, 4 માંથી 3 જશે 1 આવશે, 5 માંથી 3 જશે 2, 210 ભાગ્યા 2, એટલે કે એંગલ તમને મળશે 105 ડિગ્રીનો. 105 ડિગ્રી ઓપ્શન બી સાચો જવાબ બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, ઘડિયાળમાં 5:40 વાગ્યે બે કાંટા વચ્ચેનો ખૂણો શું થાય? ખૂણો બરાબર 60 h આપણા માટે બનશે 5 મિનિટ થશે 40. 60 ગુણ્યા 5 માઇનસ 11 ગુણ્યા 40 ડિવાઈડ બાય 2. 6 35 300 માઇનસ 11 4 44 440 ડિવાઈડ બાય 2. 300 માંથી 440 જશે 140 ડિવાઈડ બાય 2, એટલે કે અહીંયા 70 ડિગ્રી ખૂણો બનશે. ઓપ્શન સી જવાબ સાચો બનશે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સને સમજવા માટે જોઈન રહો અમારી જ્ઞાન લાઈવ ચેનલ પર. મળીએ નેક્સ્ટ સેશનમાં કંઈક આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.